બાદમાં ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે ખેડૂતોએ માંગ કરી છે। સબ ડિસ્ટ્રિક્ટ માઇનોર કેનાલોમાં પાણી છોડવાની માંગ થઈ છે। થરાદ અને વાવ પંથકની કેનાલોમાં પણ પાણી છોડવાની માંગ થઈ છે। આવેદનપત્ર આપી પાક બચાવવા માટે પાણીની માંગ કરાઈ છે। મગફળી, એરંડા, બાજરી સહિતના પાકને પાણીની તાતી જરૂર હોય છે। वरसाद थोड़ो खेंचायो है, तीजा पानी की खास जरूर है। मगफड़ी, बाजरी और जुवार जेवा पाकों ने पानी की तंगी आवाथी पाक गुजरी रह्यो छे। तो सब केनाल और डिस्ट्रिक्ट और माइनर केनाल अंदर पानी छोड़वामां आवे जेथी करीने खेडूतोनो पाक बचावी लेवाय। जेना लीधे अमे आवेदनपत्र साहेबने आप्युं छे अने मीडियाना माध्यमथी ऊपर पण विनंती करी छे के तात्कालिक पानी छोड़वामां आवे जेथी मारो पाक बचावी शकाय। पानी बाबतमां अमारे पाक मोढे आवेलो कोळियो છીનવાય છે। અત્યારે ઢોરને ઘાસચારો કાંઈ બચે એમ નથી। ગંગા ડેમને પાણી ઘણા છે। સરકારશ્રીને વિનંતી કરો છો કે પાણી તાત્કાલિક ધોરણે છોડે તો અમારો દરેક ખેડૂતો થરાદ ગામમાં પાક બચી શકે એમ છે।